એએમટીએસના પાસ કઢાવવા માટે હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, કેમ કે હવે ડિજિટલ યુગમાં પાસ નીકળવાની કામગીરી ઓનલાઈન થશે. એએમટીએસ દ્વારા શહેરમાં 900થી વધુ બસ દૈનિક ધોરણે દોડાવવામાં આવે છે, જેનો ગરીબ અને મધ્યમ વર્ગના સેંકડો મુસાફરો લાભ લેતા હોય છે. એએમટીએસ દ્વારા શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસની સુવિધા પણ આપવામાં આવે છે, જેનો લાભ લેવા વિદ્યાર્થીઓએ શહેરમાં આવેલા એએમટીએસના સેન્ટરો પર વિવિધ પુરાવાઓ લઈને રૂબરૂમાં જવું પડતું હતું, જ્યાં પેમેન્ટ કર્યા બાદ એએમટીએસ તરફથી તે તમામ ફોર્મ મુંબઈ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકની કચેરીએ મોકલવામાં આવતા હતા અને ત્યાંથી 15 દિવસમાં સ્માર્ટ કાર્ડ બનીને આવે એ બાદ વિદ્યાર્થીઓને તે મેળવવા પુનઃ સેન્ટરો પર જવું પડતું હતું. પણ હવે એએમટીએસ દ્વારા એએમસીની આઈપાસ નામની મોબાઈલ એપ્લિકેશનને 1 ડિસેમ્બરથી અમલમાં લાવવામાં આવશે, જેના થકી વિદ્યાર્થી પોતાનું ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી પુરાવાઓ સાથે તેને એપ્લિકેશનમાં જ અપલોડ કરી શકશે, જેની ઓટીપી સહિતની પ્રક્રિયાની તમામ ખરાઈ કર્યા બાદ એએમટીએસ અધિકારી સિસ્ટમમાંથી જ તેને મંજૂરી આપશે અને તે બાદ વિદ્યાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકશે અને મુસાફરી દરમિયાન તેનો આસાન ઉપયોગ કરી શકશે. જોકે ડિજિટલ પાસ ઉપરાંત એએમટીએસ દ્વારા અગાઉની ફિઝિકલ પાસની સુવિધા પણ યથાવત રાખવામાં આવી છે.